પાલનપુરના ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ ફસાઈ. બનાસકાંઠા જિલ્લાના હૃદય કહેવાતા પાલનપુરના ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ ફસાતા દર્દીને જીવનું જોખમ. પાલનપુરમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વકરતી હોય તેમ લાગે છે. આમ તો જિલ્લા ભવન ગણાય છે, પરંતુ દિવસે ને દિવસે ટ્રાફિક જામ થતો જોવા મળે છે. પાલનપુર એરોમાં સર્કલ પર રોજ ટ્રાફિક જામ હોય છે. તે અંદાજે 1 થી 2 કલાક સુધી ટ્રાફિક જામ થાય છે, જે લીધે ઘણી વખત ભોળી જનતાને જોખમ ઊભું થાય છે. પાલનપુર એરોમાં સર્કલની બાજુમાં આવેલ ગરનાળા પર ખૂબ જ ટ્રાફિક જામ છે, જ્યાંથી 500 મીટરમાં જ પોલીસ પોઈન્ટ આવેલ છે, પરંતુ ત્યાંથી અહીં સુધી કોઈ આવતું નથી અને નાગરિકોએ પોતે જ ટ્રાફિક સ્થિતિ કાબુ લેવી પડે છે. આ બાબત તો રોજની છે. આ જોતા એમ લાગી રહ્યું છે કે પાલનપુર પોલીસ ઘોર નિંદ્રામાં હોય છે, પરંતુ આ કારણે ઘણા નિર્દોષ માણસોને હેરાન થવાનો વારો આવે છે. આ બાબતે પોલીસ કોઈ કાયમી ઉકેલ લાવે તેવી લોકમુખે ચર્ચા થઈ રહી છે. એવા જગતસિંહ દરબાર, પાલનપુર, બનાસકાંઠા, જેવી ગુજરાત ન્યૂઝ.